હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ક્રિએશન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઊભા છીએ અમરેલી અને ધારી હાઈવે ઉપર ઊભા છીએ અને તમે જોઈ શકો છો આ રસ્તો જઈ રહ્યો છે તે ખોડિયાર માતાનું મંદિર તરફ જઈ રહ્યો છે. ગઢધરા ખોડિયાર માતાજીના મંદિર તરફ જઈ રહ્યો છે. તો આપણે ત્યાં અત્યારે જવાનું છે ને દર્શન કરવાનું છે ને વિડીયોમાં મિત્રો છેલ્લે લગી બના રહ્યો. હું તમને સંપૂર્ણ દર્શન કરાવીશ અને આ મિત્રો અમારી સફારી પાર્ક પર આપણે જવાના છે તે પણ હું તમને બતાવવાનો છું. તો ચેનલમાં મિત્રો બના રહેજો. તો ચાલો મિત્રો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ. જો મિત્રો, અહીંયા સરસ મજાનું બોર્ડ મારેલું છે. અહીંથી ધારી 2 કિલોમીટર છે અને ચલાલા 24 કિલોમીટર છે અને આ રસ્તો છે અને આપણે આ તરફ જવાનું છે. આ રસ્તેથી જવાનું ડાયરેક્ટ માતાજીના દર્શન કરવા. તો ચાલો મિત્રો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ. મિત્રો, આપણે તમે જોઈ શકો છો આપણે ઊભા છીએ ખોડિયાર ડેમે. તમે જોઈ શકો છો આ છે ખોડિયાર ડેમ, વિશાળ ખોડિયાર ડેમ. અને આપણે હવે માતાજીના દર્શન કરવા જવાનું છે. જો સામે દેખે ને ધજા, ત્યાં છે ગઢધરાવાળા ખોડિયાર માતાજીનું મંદિર, ત્યાં આપણે જવાનું છે. જુઓ તમે, અને આ છે વિશાળ ડેમ. જુઓ તમે, આ બાજુથી દેખાતો હોય છે તમને ડેમ. હું તમને આ બાજુથી તમને બતાવવાની કોશિશ કરું. જુઓ આ તરફથી તમને બતાવવાની કોશિશ કરું કેવો સરસ મજાનો ડેમ છે. આપણે આમથી રસ્તેથી ઉતરીને ડાયરેક્ટ ઓલા પણ જવાનું છે માતાજીના દર્શન કરવા. તો ચાલો મિત્રો, આપણે ત્યાં જ મળશું અને તમે અહીંનો હજી પણ નજારો જોઈ જુઓ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગઢધરા ખોડિયાર માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો મારી પાસે સરસ મજાનો ગેટ છે. તો આપણે અંદર જવાનું છે અને મંદિરની વિઝિટ કરવાનું છે અને તમને હું દર્શન કરાવવાનું છું ઘરે બેઠા. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જો. ચાલો મિત્રો, આપણે જઈએ અંદર માતાજીના દર્શન કરીએ. જો આ છે એમાં 7 બેન માતાજીની મૂર્તિની સરસ મજાનો પ્રતિમા ગેટ. અને આપણે અંદર જઈ રહ્યા છીએ. આપણે અંદર આવીએ એટલે તમને આ બધું શ્રીફળ ને નાળિયેરની તમને મળ્યું રહેશે. તમે જો આ બાજુ તમને મળી રહેશે શ્રીફળ ને એવું બધું. અને આ બાજુ પણ સામે પણ દુકાન છે. અને આપણે વિમલભાઈ અત્યારે હમણાં લેવાના છે શ્રીફળ ને પ્રસાદી, હમણાં લઈ લેવી. અને જો તમે આ બાજુ ઘણી બધી ચૂંદડીઓ, શ્રીફળ ને પ્રસાદી અત્યારે વેચાઈ રહી છે. જો આપણે શ્રીફળને એક લઈ લીધું છે માતાજીની. જો અને માત્ર 50 રૂપિયામાં તમને મળી રહેશે શ્રીફળની. 50 રૂપિયા શું મળશે ભાઈ? બરાબર, હું 50 રૂપિયા મળશે. શ્રીફળ, ચુંદડી અને અગરબત્તી 3 વસ્તુ તમને 50 રૂપિયામાં મળી જશે. અને આ બાજુ માતાજીની સરસ મજાનું જગ્યા છે અને સામે સરસ મજાનું માં લખેલું છે. ત્યાં પણ આપણે જવાના છીએ અને નિહાળવાના છીએ. જો આપણે આગળ આવી ગયા છે અને સરસ મજાનો માં લખેલું છે. સેલ્ફી પોઈન્ટ છે સરસ મજાનો. અને સામે સરસ મજાનો ડેમ છે. અને અહીંથી આપણે નીચે જવાનું છે અને પહેલાં આપણે અહીંયા માતાજીના દર્શન કરવાના છે. અને બધાને મોંના દર્શન કરાવવું. જો આ છે મંદિર જય ખોડિયારનું. જો આ છે ગઢધરાવાળા ખોડિયાર માતાજીનું મંદિર. જય ખોડિયારમાં. બધા દર્શન કરી રહ્યા છો ખોડિયાર માતાજીના. હજુમાં તે બીજા ખોડિયાર માતાજીનું મંદિર છે. જુઓ તમે ખોડિયારમાં આ બાજુ પણ તમે જોઈ શકો છો કાળકમાની પ્રતિમા છે. હવે આપણે નીચેની તરફ જઈશું અને હું તમને બતાવીશ ડેમ. આ બાજુ એક ભોળાનાથનું મહાદેવનું શિવલિંગ છે. અને ઉપર તમે જોઈ શકો છો માતાજીના બધા પરચા પૂરેલા છે કે બધી વસ્તુ અહીં દોરેલી છે અને લખેલી છે. જો હવે આપણે મિત્રો શ્રીફળ વધારી રહ્યા છીએ. જય માં ખોડિયાર. જો મિત્રો, આ છે સરસ મજાની માતાજીની જગ્યા. હવે આપણે નીચેની તરફ હવે જવાનું છે. હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ ગુના તરફ.
અને હું તમને ગુના તરફ જઈશ ને દેખાડીશ ને તમે આ જોઈ શકો છો. હમણાં પાણી કેવું આવી ગયું હતું ને ત્યાં તમે જોઈ શકો છો નિશાન જે કેવા બધા છે જો. અને આ બાજુ તમે નિહાળી શકો છો કે પતરાની લાઈન હતી ને તે નીકળી ગઈ છે. અને આ બાજુ છે જુઓ તમે પાણીનું કેટલું વેણ છે તો બધા ઝાડવા ઊંધા પાડી દીધા છે જો. અને આપણે ગુના તરફ જઈ રહ્યા છીએ. અને આ વિમલભાઈને આપણે બહુ ઉતાવળ છે એટલે ધીમે ધીમે આગળ વધવા જ મળ્યા છે. અને સામે દેખાય છે ડેમ સરસ મજાનો જો. જુઓ મિત્રો અત્યારે અમે આવ્યા ને તો આપણે હતું મેં નહોતું જોયું. અત્યારે તમે જુઓ કેટલો મોટો રસ્તો થઈ ગયો છે જો. કેટલું પાણી આવ્યું છે તેના હિસાબે જો આવું થઈ ગયું છે. અને આ તરફ આપણે જવાનું છે. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખોડિયારમાંનું પ્રાગત્ય સ્થાન છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હું તમને દર્શન કરાવવાનો છું. જો બળતરા ખોડિયારમાં સ્થાન પ્રાગત્ય સ્થાન જય ખોડિયારમાં. કોમેન્ટમાં બધા જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. જય ખોડિયારમાં. જો આ બાજુ કાંક આવી રીતે લુક આવી રહ્યો છે જો. જો સરસ મજાનું પાણી પડી રહ્યું છે ઉપરથી ને સરસ મજાની જગ્યા છે જો. છે ને મસ્તીનું. જો મિત્રો સામે પબ્લિક દેખાય ને જો બધું પબ્લિક જોવે છે. ત્યાં છે ઘોડાના ડાબલા એટલે નવઘણ રહ્યો ને તેને ત્યાંથી ઉપરથી તમે જુઓ ને ઉપરથી ત્યાંથી એને ઘોડો નીચે પછાડ્યો હતો એટલે કુદાકો માર્યો હતો. ત્યાં કરીને ઘોડાના ચારે ચાર ડાબલા સપાઈ ગયા છે. તો અત્યારે બધું પબ્લિક ત્યાં જોઈ રહ્યું છે જુઓ તમે. અને અત્યારે રૂપિયાના સિક્કા પણ ઘા કરી રહ્યું છે જેમ કે સિક્કો અહીંયા કરીને એમાં ચોંટી જાય છે એમ પણ એવી માન્યતા છે. અને આ સરસ મજાનું લોકેશન છે. જો મિત્રો તમને મારો ધારી ખોડિયારનો વિડીયો કેવો લાગ્યો તમને જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા રહું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.